નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિનોદ હુલાણી એસએલ વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે છેલ્લે વિભાજન સૂત્ર અને મધ્ય બિંદુના યામ શોધવાના સૂત્ર એ બંનેનો ઉપયોગ કરીને સ્વાધ્યાય 7.2 ના દાખલાઓ ગણતા હતા, જેમાં 5 દાખલા અને 3-4 ઉદાહરણ આપણે એ રીતના ગણ્યા હતા. હવે ત્યાંથી આપણું કામ આજે આગળ વધારીએ તો સ્વાધ્યાય 7.2 નો છઠ્ઠો દાખલો. સ્વાધ્યાય 7.2 એનો છઠ્ઠો દાખલો. જો એ 1 2 4y x 6 અને 3 5 એ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ હોય તો x અને y શોધો. બિંદુ આપણને આપેલા છે 4 અને સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ છે એવું કીધું છે. ક્રમિક એટલે ક્રમમાં છે, આડાવરા નથી. એકના યામ આપ્યો છે આપણને 1 2, બીજાના યામ આપ્યા છે 4y, ત્રીજાના યામ આપ્યા છે x 6 અને 3 5, x 6 અને 3 5. આપણે આ x અને y ની કિંમત આપણે શોધવાની છે. આવો નવો દાખલો આપણી પાસે ઉદાહરણ 10 છે. આપણે ઉદાહરણમાં એક દાખલો બાકી છે, 10મું ઉદાહરણ આના જેવો જ છે. તો હવે x અને y ની કિંમત કેવી રીતે મેળવવી? તો સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો આપણને કઈ ખબર હોવી જોઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો એવા કે સામસામેની બાજુના માપ સરખા, સામસામેની બાજુના માપ સરખા, સામસામેના ખૂણાના માપ સરખા અને એના વિકર્ણો પરસ્પર દુભાગે. દુભાગે એમ શબ્દ વાપર્યો છે. જો છેદે અને દુભાગે માપે, છેદે એટલે એકબીજાને ગમે તે બિંદુએ છેદતા હોય, પણ દુભાગે એટલે એના બે સરખા ભાગ કરી, એટલે કે જેટલો ભાગ આ બાજુનો થશે એટલો જ ભાગ આ થશે. એટલે આ એમ બિંદુ એ આ એસી નું મધ્ય બિંદુ થશે. એ જ રીતે આ એમ બિંદુ છે એ આના પણ બે સરખા ભાગ કરે, એટલે એનું પણ શું થાય? મધ્ય બિંદુ. તો આનો અર્થ એવો થયો કે બંનેનું મધ્ય બિંદુ સમાન છે, તો એનો ઉપયોગ આપણે કરીશું અને આ દાખલો ગણીશું. આવું નવું પછી ઉદાહરણ 10 ગણીશું. चलो पहला ने गणिए कि समांतर बाजू चतुष्कोण समांतर बाजू चतुष्कोणना विकर्णो परस्पर दुभागे छे. આનો અર્થ એવો થયો કે જે એસી નું મધ્ય બિંદુ થશે એ જ કોનું મધ્ય બિંદુ થશે? બીડી. એટલે એસી નું મધ્ય બિંદુ બરાબર બીડી નું મધ્ય બિંદુ થાય. જે એસી નું મધ્ય બિંદુ થશે એ જ બીડી નું મધ્ય બિંદુ થાય. હવે બે બાજુ મધ્ય બિંદુનું સૂત્ર. મધ્ય બિંદુનું સૂત્ર બેયના x નો સરવાળો ભાગ્યા 2, બેયના y નો સરવાળો ભાગ્યા 2. આ જ રીતે આ બાજુએ બેયના x નો સરવાળો, બેયના y નો સરવાળો. હવે બરાબર છે, તો આનો અર્થ એવો થયો કે આનો એક્સિયમ ને આનો એક્સિયમ સરખો થાય, આનો વાયમ ને આનો વાયમ સરખો થાય.
બંનેને છૂટા પાડી દઈએ તો આવું થયું 1 + x ના છેદમાં 2 બરાબર 4 + 3 ના છેદમાં 2. બીજો આના માટે 2 + 6 ના છેદમાં 2 બરાબર y + 5 ના છેદમાં 2. બંને બાજુથી 2 ઉડી જશે છેદમાં, કારણ કે આ છેદમાં આ બાજુ આવે તો અંશમાં, પછી 2 ઉડી જાય તો 1 + x બરાબર 7. આ પ્લસ આ બાજુ આવે તો માઈનસ, તેથી x બરાબર 7 માંથી 1 જાય તો 6. એ જ વસ્તુ અહીંયા 2 + 6 એટલે 8, પછી આ 5 પ્લસ આ બાજુ આવે તો માઈનસ, તેથી 3 બરાબર y. આમ x ની કિંમત 6 અને y ની કિંમત 3 થશે. આવો નવો દાખલો આપણા માટે ઉદાહરણ 10 છે. આના જેવો જ દાખલો ઉદાહરણ 10. જો બિંદુઓ A61 B82 C94 અને DP3 એ આ જ ક્રમમાં સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ હોય, એટલે સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે. એના યામ આપ્યા છે 61, બી ના યામ 82, સી ના યામ 94, ડી ના યામ P3. એ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ હોય તો P ની કિંમત શોધો. આ દાખલામાં પણ આપણે P ની કિંમત શોધવાની છે. તો હમણાં કીધી હતી એ જ વસ્તુ, સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગી. આની જેમ એક લીટી લખવી હોય તો લખવાની. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગી. તો એનો અર્થ એવો થયો કે AC નું મધ્ય બિંદુ બરાબર BD નું મધ્ય બિંદુ. બંનેનું મધ્ય બિંદુ સરખું થાય. તો આના મધ્ય બિંદુ માટે 6 + 9 છેદમાં 2, 1 + 4 છેદમાં 2 બરાબર. આના મધ્ય બિંદુ માટે 8 + p છેદમાં 2, 2 + 3 છેદમાં 2. બેયના x નો સરવાળો, બેયના y નો સરવાળો. હવે જો p ચલ છે એ x યામમાં આવે છે, y યામમાં ચલ આવતો નથી, તો y ને ન સરખાવો તોય ચાલશે, કારણ કે એમાં કોઈની કિંમત મેળવવાની નથી. એનું સાદું રૂપ તો હરખું જ થશે. આ 5 ના છેદમાં 2, આ બાજુ પણ કેટલા થશે? 5 ના છેદમાં 2. તો આપણે એક જ સરખાવવાનો રહેશે કે 6 + 9 ના છેદમાં 2 બરાબર 8 + p ના છેદમાં 2. આ વાયામ સરખાવવાની જરૂર નથી. 9 ને 6 15. હવે આ પ્લસ આ બાજુ આવે તો માઈનસ, તેથી 15 માંથી 8 જાય તો કેટલા વધશે? 7. આમ p ની કિંમત 7 થશે. p ની કિંમત કેટલી થશે? 7. હવે સ્વાધ્યાય 7.2 માં પાછા જતા રહીએ. ઉદાહરણનું બધાનું કામ પૂરું. 7મો દાખલો, સ્વાધ્યાય 7.2. AB એ વર્તુળનો વ્યાસ છે.
એબી એ વર્તુળનો શું છે? વ્યાસ. આમ કહેવા માંગે છે કે આ એબી એ વર્તુળનો વ્યાસ છે. વર્તુળનું કેન્દ્ર 2-3. આ કેન્દ્ર છે એ 2-3 આપેલું છે આપણને. અને બી 1-4. બી ના યામ આપ્યા છે 1-4. તો આપણે એ ના યામ શોધવાના છે. આપણે શું કામ કરવાનું છે? આ એ ના યામ શોધવાના છે, જેને મેં અત્યારે xy ધારેલું છે. આપણે એના યામ શોધવાના થશે આ દાખલામાં. હવે વર્તુળનો વ્યાસ હોય તો કેન્દ્ર એ વ્યાસનું શું થાય? મધ્ય બિંદુ. તેથી આપણને એ ખબર પડવી જોઈએ કે O ના યામ બરાબર આ O ના યામ છે એ કોના મધ્ય બિંદુના યામ થશે? AB ના મધ્ય બિંદુના યામ. O બિંદુ એ AB નું મધ્ય બિંદુ થાય, એટલે O ના યામ એ AB ના મધ્ય બિંદુના યામ બરાબર થયા. O છે એ AB નું શું છે? મધ્ય બિંદુ. તો O ના યામ આપ્યા હતા 2-3. ટૂંકમાં 3 માંથી 2 બિંદુ આપ્યા હોય તો ત્રીજું બિંદુ મધ્ય બિંદુથી મળી જાય, મધ્ય બિંદુ હોય ત્યારે. તો A વત્તા 1 છેદમાં 2. બેયના x નો સરવાળો, હવે બેયના y નો સરવાળો. y વત્તા 4 છેદમાં 2. હવે પહેલાની સાથે પહેલું સરખાવી દેવાનું, બીજાની સાથે બીજું સરખાવી દઈએ. તો x વત્તા 1 ના છેદમાં 2 બરાબર 2. y વત્તા 4 છેદમાં 2 બરાબર -3. જો આને આગળ લખવાની જગ્યાએ આગળ લખ્યું છે, ક્રમનું મહત્વ નથી. પહેલાની સાથે પહેલું, બીજાની સાથે બીજું. હવે બે ભાગાકારમાં આ બાજુ આવે તો ગુણાકારમાં, એટલે 2 ગુણ્યા 2 એટલે 4. હવે આ +1 આ બાજુ આવે તો -1, એટલે 4 માંથી 1 જાય તો 3. હવે આના માટે y વત્તા 4 આ પ્લસ ભાગાકારમાં, આ બાજુ આવે તો ગુણાકારમાં, એટલે 3 દુને 6. હવે 4 પ્લસ આ બાજુ આવે તો માઇનસ. 2 માઇનસ 1 તો સરવાળો. આમ એના યામ શું થઈ ગયા? 3 માઇનસ 10. એના યામ શું થઈ જશે? 3 માઇનસ 10. આ પણ મધ્ય બિંદુ આધારિત દાખલો હતો. ચાલો 8મા દાખલાની શરૂઆત કરીએ. A અને B અનુક્રમે -2 -2 4 હોય. A ના યામ આપ્યા છે આપણને -2 -2. B ના યામ આપ્યા છે 2 -4. 2 -4. અને AP બરાબર 3/7 AB. AP બરાબર 3/7 AB. P બિંદુ એ AB પર આવેલું હોય તો P ના યામ શોધો.
હવે આવું કહેવા માંગે છે આ a ના યામ -2 b ના યામ 2 -4 આના ઉપર p બિંદુ એવું છે કે જેથી આ AP ના છેદમાં AB બરાબર 3/7 છે. AP ના છેદમાં AB બરાબર 3/7 આવું કહેવા માંગે છે. AP બરાબર 3/7 AB. હવે આપણે આનો ઉપયોગ કરી આપણે P બિંદુ મેળવવું છે તો વિભાજન સૂત્રથી મળી શકે, પણ ક્યારે? ગુણોત્તર મળે ત્યારે. આપણો ગુણોત્તર શું થશે? AP જેમ PB. આને આપણો એમ કહીએ, આને એમ કહીએ, એટલે ટૂંકમાં આ AP છે ને આ શું હતો? PB. તો આપણે પહેલા PB મેળવવો પડે. તો આપણે પહેલા શું મેળવવો પડે? PB. તો PB કેવી રીતે મેળવવું? તો હવે આમ થઈ શકે અંતર ના ગુણધર્મ મુજબ AP વત્તા PB બરાબર AB. આ AP અને PB નો સરવાળો એ આખા AB જેટલો થાય. હવે AP પ્લસ છે, આ બાજુ આવે તો માઈનસ. હવે AP ની કિંમત રકમમાં આપી હતી. શું આપ્યું હતું? 3/7 AB. એ મૂકી દો અહીંયા 3/7 AB. હવે આનો નાનો લસા 7 આવશે, આની નીચે 1 હતો એટલે તો આને 7 વડે ગુણવા પડે. હાથમાંથી 3 જાય તો 4. આ આપણને કિંમત મળી PB ની. આ PB મળી ગયો, AB આપણને રકમમાં આપ્યો. હવે આપણો ગુણોત્તર મેં એમ કીધું ગુણોત્તર AP ના છેદમાં PB આવો થશે. AP ના છેદમાં PB એટલે AP એ m થાય ને PB એ n થાય. તો AP નો જવાબ શું હતો? 3/7 AB. PB નો જવાબ શું હતો? 4/7 AB. AB ઉડી ગયા. છેદનો છેદ અંશનો છેદ છેદમાં આવશે અને છેદનો છેદ અંશમાં જશે, એટલે ટૂંકમાં 7 પણ ઉડી જશે. એટલે આપણો ગુણોત્તર થશે 3/4. હવે આપણને ગુણોત્તર મળી ગયો 3/4. હવે અહીંથી આગળ તો દાખલો આપણે શરૂઆતમાં શીખી ગયા છીએ. ગુણોત્તર આપ્યો હોય ને બે બિંદુ આપ્યા હોય તો ત્રીજું બિંદુ શોધવાનું. તો તમે હવે એવું કહી શકો કે P બિંદુ AB નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? 3/4 ગુણોત્તરમાં. તો સૂત્ર શું હતું? લખીએ એટલે યાદ આવે, જૂનું ભૂલી ગયા હોય તો. mx2 nx1 છેદમાં m વત્તા n my2 ny1 છેદમાં m વત્તા n. આવું કંઈક સૂત્ર હતું આપણા માટે. mx2 nx1 છેદમાં m વત્તા n અને એવું ને એવું y માટે. હવે કિંમત આપણે મૂકી દઈએ. બોલો, m એટલે 3, x2 એટલે 2, n એટલે 4, x1 એટલે -2 છેદમાં 3 વત્તા 4. ચાલો એના પછી આ બાજુ y માટે તો 3, y2 એટલે -4, n એટલે 4, y1 એટલે -2 છેદમાં 3 વત્તા 4. 3 દુ 6, 4 દુ 8 પણ પ્લસ માઇનસ માઇનસ નીચે સરવાળો.
3 ચોક 12, 4 દુ 8, પ્લસ માઇનસ માઇનસ થશે, નીચે સરવાળો. એકમાં પ્લસ ને માઇનસ, તો મોટામાંથી નાનું બાદ કરો, મોટાની નિશાની. બે માઇનસ, તો સરવાળો, મોટાની નિશાની. આમ આપણા માટે પી ના યામ -2/7 માઇનસ 20/7. આ આપણા માટે પી ના યામ થશે. 9મો દાખલો. એ -2 એના યામ આપેલા છે -2 બી ના યામ 2 8, બી ના યામ 2 8 ના 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. હવે એમ કે છે કે આના 4 સમાન ભાગ કરતા હોય. કેટલા સમાન ભાગ? 4. એવા બિંદુના યામ શોધો. તો આના 4 એકરૂપ ભાગ કરવાના છે. આપણે અગાઉ ત્રિભાગ બિંદુના યામ અથવા 3 એકરૂપ ભાગ કરતા બિંદુના યામ શોધતા શીખી ગયા. બીજો દાખલો લગભગ હતો આપણા માટે 8.2 નો. તો 4 ભાગ કરવાના કે છે સરખા. તો આપણે કેટલા બિંદુ મેળવવા પડે? જેટલા ભાગ કરવાના હોય એના કરતા એક બિંદુ ઓછું મેળવવાનું થાય. ત્રિભાગ હતા તો 2 બિંદુ મેળવવાના હતા, 3 ભાગ હતા એટલે. અત્યારે 4 ભાગ છે તો કેટલા બિંદુ મેળવવાના થશે? 3. એક P મેળવવાનું થશે, એક Q અને એક R, ગમે તે નામ આપી શકો. હવે વિભાજન સૂત્રથી મળી શકે કે P શોધવું હોય તો આ બાજુ 1 ભાગ ને આ બાજુ 3 ભાગમાં વિભાજન કરે. Q શોધવું હોય તો આ બાજુ 2 ભાગ ને આ બાજુ 2, ટૂંકમાં 2/2 એટલે 1/1. R શોધવું હોય તો આ બાજુ 3 ભાગ ને આ બાજુ 1 ભાગ. વિભાજન સૂત્રથી તો ગણી શકાય, પણ વિભાજન સૂત્ર ન વાપરવું હોય તો સીધું આ Q બિંદુ એ આ A અને B નું શું થશે? મધ્ય બિંદુ. આ બાજુ 2 ભાગ છે ને આ બાજુ 2 ભાગ છે એટલે Q એ AB નું મધ્ય બિંદુ થાય. એટલે પહેલા Q મળી જાય, પછી P એ Q નું મધ્ય બિંદુ થાય અને R એ કોનું મધ્ય બિંદુ થાય? QB નું. ટૂંકમાં 3 વખત મધ્ય બિંદુનું સૂત્ર વાપરો તો વિભાજન સૂત્ર વાપરવાની જરૂર નથી. એટલે આપણે મધ્ય બિંદુથી ગણીએ છીએ. આને તો લખીએ કે Q એ AB નું મધ્ય બિંદુ છે. Q એ AB નું શું છે? મધ્ય બિંદુ. ચાલો Q ના યામ. તો મધ્ય બિંદુનું સૂત્ર x1 + x2 ભાગ્યા 2. બેયના x નો સરવાળો ભાગ્યા 2. હવે બેયના y નો સરવાળો. આનો y 2 અને આનો y 8. 2 માંથી 2 જાય તો 0. 8 ને 2 10. 0 સાથે ગમે તેનો ભાગાકાર 0 થશે. 10 ભાગ્યા 2 એટલે કેટલા થઈ જશે? 5. તો આપણને એક બિંદુ મળી ગયું 0 5 Q બિંદુના યામ. હવે આના આધારે આપણે P અને R મેળવીએ. તો P બિંદુ કોનું મધ્ય બિંદુ થશે? કે P એ એક Q નું મધ્ય બિંદુ છે. P એ એક Q નું શું થશે? મધ્ય બિંદુ. હવે P ના યામ મેળવીએ. તો A અને Q નો ઉપયોગ કરો.
-2 વત્તા 0 છેદમાં 2 બેયનો x હવે બેયનો y 2 વત્તા 5 છેદમાં 2 બેયના x નો સરવાળો બેયના y નો સરવાળો -2 ને 0 એટલે -2 5 ને 2 7 થશે તો આમાં છેદ ઉડે છે આ એમના અપૂર્ણાંક રાખો તોય ભલે 3.5 કરી નાખો 7/2 તોય ચાલશે આ આપણા p ના યમ મળ્યા હવે આ જ રીતે આપણે કોના યમ મેળવવાના r ના યમ એક લીટી આ લખવાની રહી ગઈ કે r એ qb નું મધ્ય બિંદુ છે તો કોનો ઉપયોગ કરવાનો હવે q અને b નો તો 0 વત્તા 2 છેદમાં 2 5 વત્તા 8 છેદમાં 2 2 ના છેદમાં 2 8 ને 5 13 ના છેદમાં 2 2 ઉડી ગયા તો 1 અને 13 ના છેદમાં 2 આવું થશે 1 અને 13 ના છેદમાં 2 તો આમ ચાર એકરૂપ ભાગ કરતા બિંદુના યામ એમ કરીને 3 લખી નાખવાના 0.5 -1 ને 7 ના છેદમાં 2 1 અને 13 ના છેદમાં 2 છે ચલો છેલ્લો દાખલો 7.2 નો सात पॉइंट बे नो छेल्लो दाखलो 10मो समबाजु चतुष्कोणना क्रमिक शिरोबिंदु एक समबाजु चतुष्कोण आपेलो छे समबाजु એટલે બધી બાજુના માપ સરખા 3 0 क्रमिक शिरोबिंदु 3 0 4 5 -1 4 અને -2 -1 હોય તો તેનું ક્ષેત્રફળ શોધો હવે જો ચતુષ્કોણ ગમે તેવો આકાર હોત આ તો સમબાજુ છે બાકી આવો ગમે તે ચતુષ્કોણ હોત ને આનું ક્ષેત્રફળ શોધવાનું કીધું હોત તો ગમે તે એક વિકર્ણ જોડો તો બે ત્રિકોણ બની જાય અને બંને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી એના જવાબનો શું કરી નાખવાનો સરવાળો હવે બિંદુની મદદથી ત્રિકોણનું ક્ષેત્રફળ એ આપણો આના પછીનો મુદ્દો છે એટલે 7.3 જો કે આ વર્ષે એને અભ્યાસક્રમમાંથી રદ કર્યું છે એટલે આપણે એને ભણવા પરીક્ષામાં પૂછાવાનું નથી છતાં પણ આપણે આના પછીના ભાગમાં એના થોડા દાખલાઓ ગણશું જેથી આવડે પણ અહીંયા સમબાજુ ચતુષ્કોણ છે તો નીચે સૂચન આપ્યું છે 9મા ધોરણમાં એક સૂત્ર આવ્યું છે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 વિકર્ણોનો ગુણાકાર બંને વિકર્ણના ગુણાકારથી અડધું થાય એટલે પહેલા બંને વિકર્ણની આપણે શું શોધવી પડશે લંબાઈ તો એટલે AC નું અંતર શોધવાનું BD નું શોધવાનું પછી સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર વાપરીશું ચાલો સૌથી પહેલા AC મેળવીએ વર્ગ કરો તો આ વર્ગમૂળ કરવાની જરૂર નથી છેલ્લે વર્ગમૂળ કાઢી નાખવાનું અંતર સૂત્ર 3 -1 નો વર્ગ વત્તા 0 -4 નો
અંતરસૂત્ર સૌથી પહેલા ત્યાં ચેપ્ટરની શરૂઆત કરી હતી 3 ને 1 4 4 નો વર્ગ 16 0 ને માંથી 4 જાય તો 4 4 નો વર્ગ 16 16 ને 16 32 થશે તો 32 નું વર્ગમૂળ કાઢવાનું જેટલું નીકળે એટલું 2 વડે 16 2 વડે 8 2 વડે 4 2 વડે 2 2 વડે 1 2 જોડી બને છે એટલે 4 બહાર નીકળી જશે 2 વધશે હવે મેળવો b અને d નું અંતર bd બીજો વિકર્ણ વર્ગમૂળમાં 4 માઈનસ માઈનસ 2 એટલે પ્લસ થઈ જશે 5 માઈનસ માઈનસ 1 એટલે પ્લસ થઈ જશે 4 ને 2 6 6 નો વર્ગ 36 5 ને 1 6 6 નો વર્ગ 36 36 દો 72 જેમ આપણે આ 32 ના ભાગ પડ્યા આ રીતે 72 ના પાડવાના તો 32 ના જે 72 ના ભાગ પડશો તો એનો જવાબ 6 વર્ગમૂળ 2 આવશે કેટલો આવશે 6 વર્ગમૂળ 2 કારણ કે 36 દો 72 36 નો વર્ગમૂળ 6 નીકળી જાય 2 વડે 36 2 વડે 18 2 વડે 9 3 વડે 3 3 વડે 1 આ 3 અને 2 બહાર નીકળી જાય 6 અને 1 2 અંદર વધે હવે આપણા માટે સમબાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં 2 વિકર્ણોનો ગુણાકાર શબ્દમાં ન લખતા સીધું સંકેત પણ એકના છેદમાં 2 AC ગુણ્યા BD તો એકના છેદમાં 2 AC મળ્યો આપણને 4 વર્ગમૂળ 2 BD મળ્યો 6 વર્ગમૂળ 2 આ 2 વડે 2 2 ગુણ્યા 6 એટલે 12 પ્લસ વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 કરો તો કેટલા થઈ જાય 2 અને 12 ગુણ્યા 2 એટલે 24 ચોરસ એકમ ક્ષેત્રફળ હોય એટલે સેમી હોય તો ચોરસ સેમી મીટર હોય તો ચોરસ મીટર અથવા સેમી નો વર્ગ એમ લખી શકો તો એકમ કઈ નથી આપ્યો તો ચોરસ એકમ આ આપણો જવાબ હવે આગળ આપણે કીધું એમ આગળના ભાગમાં ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે મેળવીશું એની ચર્ચા કરીશું આજનું કામ અહીંયા પૂર્ણ કરીએ આભાર